ભૂલથી પણ આ 5 જગ્યાએ ક્રોધ ક્યારેય ન કરવો. સરસ મજાની વાત બાપુ સમજાવે છે, તો આપણે એક વખત સમજીએ અને આપણા સગાવાલા મિત્રોને શેર કરીએ, જેથી ખબર પડે કે આ જગ્યાએ ક્યારેય ભૂલથી પણ ક્રોધ ન કરવો. વિડીયો સારો લાગે તો સૌ જય શ્રી કૃષ્ણ લખજો. સૌને હર હર મહાદેવ. 5 જગ્યાએ કોઈ દી ક્રોધ ન કરવો. ધ્યાન દેજો, 5 જગ્યાએ બધાને લાગુ પડે, મને ને તમને બધા. એક તો હવારમાં જાગીને દેકારો ન કરવો, જાગ્યા ભેગો ઉપાડો ન લેવો. તને ખાવ ને તારા બાપને ખાવ ને દેકારો ઘરમાં ચાલુ, જાગ્યા ભેગું. હજી તો મોઢા વિશેળા ન હોય ત્યાં દેકારો ચાલુ થઈ જાય. હવારમાં જાગીને કોઈ દે ક્રોધ ન કરો. તમે કામે જાઓ ત્યારે કામે જાતી વખતે ક્રોધ ન કરો. તમે જે ધંધો કરવા જતા હોય, નોકરીએ જતા હોય, ઘરમાંથી પગ બહાર મૂકો એટલે ક્રોધ નહીં કહો, ન કરો. તમે તમારા ધંધે ગયા હોય ત્યાં ક્રોધ ન કરો. ચોથું, તમે જમવા બેહો, તમે જે જાર બાજરીનો રોટલો જે આપણને ભગવાન આપે, જમતી વખતે કોઈ જે ક્રોધ ન કરવો, ખાતી વખતે. અને છેલ્લું, ખૂતી વખતે ક્રોધ ન કરવો. બસ આ 5 જગ્યા જાળવી જાય તો એનું ઘર મંદિર બની જાય. એના ઘરમાં કોઈ દિવસ કંકાસ ઉભો ન. આપણે આ 5 જગ્યાએ દેકારો કરી. જાગ્યા ભેગો ઉપાડો, જાય તારે ઉપાડો, આવી તારે ઉધડા લેવાના, ખાવા બેસી તારે, અને રાતે હુજી તારે દેકારો. માનવ જીવનનું કર્તવ્ય છે આ 5 જગ્યાએ કામ અને ક્રોધ. હરજી ભાટીએ રામાપીરને કીધું, કામના ક્રોધના બીજને બાળો, ધર્મમાં ફળવું હોય તો હરજી આવા અગમ ભેદને જાણો. હાવ હેલી ભાષા બતાવી. આપણે તો આવી તરત દેકારો જાગે. અમુક ના ઘરે મેં પેલા કીધું રાંધેલા રખડે. હા, દેકારો 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 દેકારો.